શહેરોની સાથે સાથે હવે આધુનિક ભારતના ગામડાઓ પણ અનેક સુવિધાઓથી સજ્જ, સ્માર્ટ અને મોડર્ન વિલેજ બની રહ્યા છે. ત્યારે આવું જ એક ગામ અમદાવાદ જિલ્લાના વિરમગામ તાલુકામાં આવેલું હીરાપુરા ગામ છે, જે ખેતીવાડીથી લઈને મેડિકલ સુધીની તમામ અદ્યતન સુવિધાઓથી સજ્જ છે. ખાસ વાત તો એ છે કે આ ગામને વર્ષ 2010-11માં નેશનલ કક્ષાએ સ્વચ્છ ગામ, નિર્મળ ગામનો એવોર્ડ પણ મળેલ છે. તો આવો આ ગામની એક ઝલક નિહાળીએ. પટેલ નટવરભાઈ રવજીભાઈ, હીરાપુરા ગામ, અને હું હીરાપુરાનો સરપંચ છું. આજે મારે 4 વર્ષથી હું હીરાપુરા ગામના સરપંચ તરીકે સેવા આપી રહ્યો છું. જો હીરાપુરાની વાત કરીએ તો વિક્રમ સંવત 1976થી હીરાપુરાની સ્થાપના કરવામાં આવી હતી. અને એ વખતના સમયમાં આ ગામની સ્થાપના કરી એ વખતમાં હીરાપુરાની અંદર ચુમારિયા પટેલો રહેતા હતા. અને એ સમયની અંદર અમારા વડવાઓનું કહેવું એવું છે કે એ સમયની અંદર ખાખરિયા અને ચાલાવાડીના 22 પટેલો ભેગા મળીને આજુબાજુના વિસ્તારની અંદાજે 2500 વીઘા જમીન 3 લાખ રૂપિયામાં એ સમયમાં ખરીદી હતી. અને એ સમયમાં ચુમારિયા પટેલો આદ્યશક્તિ માતા, હનુમાનજી મહારાજ અને કાળ ભૈરવની સેવા પૂજા કરતા. અને એવું માનવામાં આવતા કે આ દેવ દેવીઓ એમનું રક્ષણ કરતા. એ સમયથી આજની તારીખ સુધી આજે હીરાપુરાની અંદર પણ કાળ ભૈરવ દાદા, હનુમાનજી અને શક્તિ માતાની પણ સેવા પૂજા કરવામાં આવે છે. અને બીજું જોઈએ તો ખાસ વાત એ છે કે અમારા મનોકામના સિદ્ધ હનુમાનજી અને કાળ ભૈરવ દાદાની મુખ અને દ્રષ્ટિ એક જ સીધી લીટીમાં હાલની તારીખમાં પણ તમને જોવા મળશે. અને આવું હીરાપુરાની અંદર સિવાય ક્યાંય તમને આવું જોવા, હીરાપુરા ગામડામાં કે કોઈ શહેરમાં પણ તમને આવું જોવા ક્યાંય નહીં મળે. હીરાપુરા ગામને 2010-11ની અંદર નિર્મળ ગામનો એવોર્ડ મળેલો છે. એને લઈને પણ ગામના નાગરિકો ઘણા ખુશમાં છે. અને હીરાપુરાની અંદાજે વસ્તી ગણો તો 1500થી 1600ની છે. અને ગામની સુવિધાની જોવા જઈએ તો પેટા કેન્દ્ર, આરોગ્ય પેટા કેન્દ્ર છે, આંગણવાડી છે, પ્રાથમિક શાળા છે, હાઈસ્કૂલ છે, એડીસી બેંક છે, આવી વગેરે ઘણી બધી સુવિધાઓ છે. મારું નામ જનકભાઈ ભીખાભાઈ દોંબડા. હું તલાટી મંત્રી તરીકે અહીંયા છેલ્લા 4 વર્ષથી ફરજ બજાવું છું. આ ગામની વસ્તી આશરે 1500થી 2000 છે. આ ગામમાં સુવિધામાં જોઈએ તો આપણે પ્રાથમિક શાળા છે, માધ્યમિક શાળા છે, એડીસી બેંકની શાખા છે, સેવા સહકારી મંડળી છે. આ ગામ છેલ્લા 10 વર્ષમાં આ ગામમાં 1 કરોડથી વધારેના વિકાસના કામો થયેલા છે, જેમાં સીસી રોડ, પેવર બ્લોક, ગટરના કામ, નાળાના કામ જેવા કામો થયેલા છે. આજે આ ગામ હરિયાળું ગામ બન્યું છે. આ ગ્રામ પંચાયતમાં હાલમાં સુવિધાઓમાં ઓનલાઈન સુવિધા છે બધી. આકારણીની નકલ ઓનલાઈન, વેરાપોચો ઓનલાઈન, 7/12/8ની નકલો, આવકના દાખલા, જાતિના દાખલા, એ બધી સિસ્ટમ ઓનલાઈન છે. વધુમાં ગામમાં વાઈફાઈની સુવિધા છે, ડ્રેનેજ સિસ્ટમ છે, અને ઘેર ઘેર ઘન કચરો લેવા માટે ટ્રેક્ટરની સગવડતા છે, જે 2-3 દિવસે ગામમાં જઈને કચરો એકઠો કરે છે. અને ખેડૂતો માટે સેવા સહકારી મંડળી છે, એનો મહત્તમ ખેડૂતો લાભ લે છે. વધુમાં ગામના લોકો ગામનો વિકાસ કરવા માટે એકબીજાને સાથ સહકાર આપી અને ભાઈચારાથી ગામનો વિકાસ થાય એ માટે સતત તત્પર રહે છે. ટૂંકમાં કહીએ તો હીરાપુરા ગામનો વિકાસ ભલે શહેરનો જોવા મળે, પરંતુ અહીંના લોકોનો આત્મા ગામડાનો જોવા મળે છે. મારું ગામ સ્વચ્છ ગામ.